મિર્ઝાપર કુમાર પ્રાથમિક શાળાની નબળી ગુણવત્તા હોવા છતાં મિર્ઝાપર પ્રાથમિક શાળાના આચાર્ય પર કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરવા ખૂબ વધારે દબાણ કરવામાં આવતું હતું। શાળાના કામમાં નબળી ગુણવત્તા બાળકોની સુરક્ષા પર ખૂબ મોટો પ્રશ્નાર્થ છે। અધિકારી દ્વારા આવા દબાણ શા માટે કરવામાં આવેલ તે એક મોટો પ્રશ્ન છે। મોદી સરકાર અને રાજ્ય સરકાર સમાજમાં નારી શક્તિ આગળ વધે તેવા પ્રયાસ કરી રહી હોય અને દરેક સ્ત્રી સ્વમાન સાથે મસ્તક ઊંચું રાખી જીવી શકે તેવા અભિયાનનો અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે। ત્યારે કચ્છના જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા આચાર્ય સામે વાંધાજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી સ્ત્રી સન્માન અને મહિલા સશક્તિકરણની વાતોને હાસ્યાસ્પદ બનાવી નાખી હોય તેવું લાગી રહ્યું છે। આ સમાજ સાહેબના અસભ્ય વર્તનને સખત શબ્દોમાં વખોડે છે અને સમાજ ફક્ત ક્ષત્રિય મહિલા નહીં પરંતુ કોઈ પણ સમાજની બહેન દીકરીના સ્વમાન માટે લડતું આવ્યું છે અને આ અસભ્ય વર્તન બિલકુલ ચલાવી લેવાય નહીં। સરકારી મહિલા કર્મચારી સાથે થયેલ ગેરવર્તણૂક અંગે ચોક્કસ કાર્યવાહી કરશે જ, જેનો રાજપૂત કરણી સેનાને પૂરેપૂરો વિશ્વાસ છે। જો ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ સાહેબ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે રાજપૂત કરણી સેના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવા મજબૂર થવું પડશે અને કચ્છ કલેક્ટર સમક્ષ તેવી માંગણી કરવામાં આવી હતી અને આ અંગે રાજપૂત કરણી સેના દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવી હતી। વિલાસમાં જાડેજા કરીને મિર્ઝાપર આચાર્ય તરીકે ફરજ બજાવે છે। એમને જે સ્કૂલ બની એમાં સોંપવા માટે જબરજસ્તી ખોટા લેવા માટે એમને મજબૂર કરવામાં આવતા હતા અને ઓફિસમાં બોલાવીને એમનું અપમાન કરવામાં આવ્યું। એમને ઓફિસમાં બોલાવીને એમ કે બેસવા ગયા ખુરશીમાં તો ખડી રહે, બેઠને નહીં અને એ સ્કૂલ બરોબર હે એવી રીતે કે તાજમહેલ બનાવ્યું એવા અપશબ્દો વાપર્યા। તો વિલાસભાઈને લાગી આવ્યું કે આ મારા ઉપર થયું છે, કાલ કોઈ પણ સમાજની બેન દીકરી ઉપર થાય તો એનો વિરોધ કરવો જોઈએ। એટલે એમણે બહાર આવીને આનો વિરોધ કર્યો અને પહેલાં શિક્ષણ સંઘવાળા બધાએ જઈને એના આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું અને પછી હવે અમે ક્ષત્રિય સમાજ કરી છે અને બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા લઈ અને ડીડીઓને કહેવા માંગી કે ડીડીઓને સસ્પેન્ડ કરે અને કાં અહીંયાથી બદલી કરે અને એના ઉપર જે ફરિયાદ નોંધાવવાની છે, બેને જે ફરિયાદની અરજી કરી છે તો એ ફરિયાદ પોલીસ લે। કારણ કે આ એક વસ્તુ આજે અન્ય કોઈ બી સમાજની દીકરી હોય, આજે આ આવેદનપત્ર અમે સમાજની રીતે નથી આપતા કે બેન દીકરી કોઈ બી સમાજની હોય એને આવું બીજી વાર કોઈ અધિકારી કોઈ પણ ખાતામાં, શિક્ષણ ખાતામાં કોઈ પણ ખાતામાં અપમાન ના કરે એના માટે અમે આવેદનપત્ર આપી છે। અને આજથી અહીંથી તમારા માધ્યમથી કહીએ કે કચ્છમાં નહીં પણ ગમે કોઈ પણ બેન દીકરીને ક્યાંય પણ કોઈ અધિકારી અપમાન કરતા હોય કે કરતા હોય શોષણ તો અમારી જોડે અમારો સંપર્ક કરે અને અમે સાથ સહકાર આપશું। આજે અત્યારે અમે આવેદનપત્ર આપી છીએ, પછી સીએમને જે મુખ્યમંત્રી છે આપણે સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રી છે એમને મળશું, એમને પણ શિક્ષક સંઘવાળા અને કરણી સમાજને બધા આપશે આવેદનપત્ર કે જે પણ રજૂઆત કરશે એનો પગર નહીં આવે આગળ કંઈ પણ રિઝલ્ટ તો આનું ઉગ્ર આંદોલન થશે એના વિરુદ્ધમાં। આપણે વાત કરીએ એમ કે અધિકારી બધા ઘણા સારા અધિકારીઓ આવી ગયા છે, પણ જ્યારે એવા અધિકારી આવી જાય કે જેને પોતાના પદની એમ થાય કે ના હું કંઈક છું, આઈ એમ સમથિંગ, પણ ત્યારે એક રાજપૂત સમાજની દીકરી જ્યારે એના અધિકારો માટે જ્યારે કહેવામાં આવ્યું છે જ્યાં ફરજ બજાવે છે ફરજની અંદર કે બળજબરીપૂર્વક કે ભાઈ તમારે આ સ્કૂલનું તમારે લેવું પડશે, પણ ત્યારે એને કીધું આમાં ત્રુટીઓ છે, ઘણી બધી ત્રુટીઓ, એને ફરજની અંદર જે ખામીઓ દેખાણી એ ખામીઓ જ્યારે અધિકારી સામે ઉજાગર કરી અને ઉજાગર સમયે જ્યારે બેની વાર્તાલાપો થઈ
એ વાર્તાલાપની અંદર જે એક આઈએસ અધિકારીએ જે બેનનું અપમાન કર્યું અને એને બળજબરીપૂર્વક જે એનો કબજો લેવા માટે કીધું, ત્યારે બેને કીધું નહીં, આ હું ચલાવી લેવા નહીં આવું. ખરેખર એક સાથી ક્ષત્રિયની સાથે રાજપૂતાણીએ એક પોતાનું નહીં પણ તમામ બેનો દીકરીઓને જે ગૌરવથી માથું ઊંચું કરાવ્યું હોય, કારણ કે ફરજ દરમિયાન એને જે કામ કરવું જોઈએ એને સાચી રીતે કર્યું, ત્યારે એ અધિકારીને નમી નહીં અને કીધું નહીં જે સાચું છે હું કરીશ. ત્યારે એને જે બળ જે શબ્દો વાપર્યા છે જે અધિકારીએ એની ચેમ્બરની અંદર, એ આપ સૌને જણાવતા ખરેખર મને દુઃખ થાય છે કે આ પ્રકારના અધિકારી આવું વર્તન કરવું ના જોઈએ. અને એ બેને એક દાખલો બેસાડ્યો છે કે તમે તમારી ફરજ દરમિયાન કોઈ પણ વસ્તુ જે સાચી છે એની સાથે આવો, બાકી ઝૂકો નહીં. અને એ નારીએ તમામ નારીઓનું મસ્ત ઊંચું રાખ્યું હોય. અને ત્યારે મારે એટલું જ કહેવું છે કે એને જે પડેલી તકલીફો જ્યારે સમાજમાં બહાર આવી ત્યારે એના શિક્ષણ સમાજના સંગઠનો પણ એને સહયોગ આપ્યો. અને તેમ છતાં પણ જ્યારે આજે વાત આવી રાજપૂતો પાસે, રાજપૂત કરણી સેના સંગઠન સમાજના તમામ સંગઠનોએ એક સહીને કીધું છે નહીં, આ એક ખાલી આપણી બેન દીકરીનો પ્રશ્ન નથી, આ તમામ જ્ઞાતિઓની બેન દીકરીનો પ્રશ્ન. જે અત્યારે જે સર્વિસ સેક્ટરની અંદર કામ કરતા હોય કે જાહેર ક્ષેત્રમાં કામ કરતા હોય, ત્યારે એનો ઉપરી અધિકારી એને બળજબરીપૂર્વક દબાવી અને જે કાર્ય કરવા માગતા હોય ન થતું હોય, ત્યારે એને અપમાનિત કરીને એને કાર્ય કરાવતા હોય, ત્યારે ખરેખર અમે સૌ આ બેન સાથે છે. પણ તમામ ગુજરાતની અંદર ક્યારે પણ જો કોઈ બેન દીકરીનું અપમાન થતું હોય એની સાથે હંમેશા સમાજ રહેશે. બધા જાણો છો કે 4-5 દિવસ પહેલા મિર્જાપર સ્કૂલના આચાર્ય વિલાસબા જાડેજા વિડીયોએ બોલાવી અને ખૂબ જ અપમાનજનક શબ્દો બોલ્યા. એ બાબતે શિક્ષક સંગઠને તો આવેદનપત્ર આપ્યું, પણ આજે રાજપૂત સમાજના તમામ સંગઠનો કરણી સેનાના નેતૃત્વમાં આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી માંગ એક જ છે કે ડીડીઓ સાહેબને સસ્પેન્ડ કરે, કાયમી બદલી કરે અને ડીડીઓ સાહેબ વિલાસબાની માફી માંગે. આપ જાણો છો કે મિર્જાપર જે સ્કૂલ છે તે સ્કૂલ બની અને એમને દબાણ એવું દેવામાં આવતું હતું કે તમે સહી કરી અને સ્કૂલ સ્વીકારી લો. એટલે વિલાસભાઈ એમ કીધું કે સ્કૂલનું બાંધકામ ખૂબ જ નબળું છે. અવારનવાર ગ્રામજનો જે છે મિર્જાપરના એમણે પણ રજૂઆતો કરી હતી અને આ બાળક માટેની વાતો હતી કે આપણે જોવો છો કે કચ્છમાં અવારનવાર ધરતીકંપના આંચકા આવતા હોય છે. તો વિલાસભાઈ એમ કીધું કે હું સ્કૂલ કેમ સ્વીકારું, કારણ કે બાળકોની વાત હતી. જો કદાચ ને કઈ થાય તો એની જવાબદાર કોણ રહે? મારું નામ અંકિતા ગોર છે. હું સામાજિક કાર્યકર્તા અને બ્રહ્મ સમાજ અગ્રણી છું. આજરોજ અહીંયા જે ક્ષત્રિય મહાસભા અને રાજપૂત કરણી સેનાએ જે કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે, એ આવેદનના સમર્થનમાં હું આવેલી છું. જ્યારે કચ્છના ક્ષત્રિય મહિલા એવા વિલાસબા જાડેજા કે જે મિર્જાપર કુમાર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા છે, એમની સાથે ડીડીઓ સાહેબે ખૂબ ગેરવર્તન કરેલું છે, અપમાનજનક ભાષામાં વાત કરેલી છે. તુજે તાજમહેલ બનવા દઉં કે તું ખડી રહે, આ તે કઈ કક્ષાની ભાષા છે? આ જે છેલ્લી કક્ષાની ભાષા છે એમણે વાપરી છે. એમની સામે જડબાતોડ જવાબ આપવા માત્ર ક્ષત્રિય સમાજની એમની સાથે અમે બ્રહ્મ સમાજ અને કચ્છની દરેક મહિલાઓ અહીંયા આવી છે અને જાગૃત કરવા આવી છે અને સવાલ પૂછવા આવી છે કે આવા અધિકારીઓને અમે નહીં સાચી નહીં. કલેક્ટર સાહેબ ને અહીંયાથી ખુલ્લી રજૂઆત કયો, ધમકી કયો કે ચીમકી કયો, કચ્છની દીકરી તરીકે કહું છું કે આવા કોઈ પણ અધિકારીને કચ્છની દીકરીઓ સાચી નહીં લે, કચ્છની મહિલાઓ સાચી નહીં લે. તમે વહેલી તકે આવા જેટલા પણ અધિકારીઓ તમારી અંડરમાં છે બધાને કચ્છમાંથી રજા આપો. અમે આવા કોઈ અધિકારીની કચ્છમાં જરૂરત જ નથી કે જે કચ્છની મહિલાઓની આમન્ય જાળવી ન શકતા હોય, એમની સાથે અપમાનજનક ભાષામાં વર્તન કરતા હોય. એટલે વહેલી તકે આજે ડીડીઓ સાહેબ છે એમને સસ્પેન્ડ કરવામાં આવે, કાં તો એમની બદલી કરવામાં આવે, કાં તો વિલાસબા જાડેજાની સૌની સામે માફી માંગે, સમગ્ર કચ્છની સામે માફી માંગે અને એમનામાંથી દરેક અધિકારીઓ શીખ લે કે જે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરે છે. ઘણી વખત એવું બને છે કે વિલાસબા તો આજે સામે આવીને બોલ્યા, પરંતુ ઘણી બધી મહિલાઓ પાછળ બેસીને રડી લે છે, આપઘાત કરી લે છે. ત્યારે આજે કચ્છની મહિલાઓ બહાર આવી છે અને આજે કચ્છની દરેક અધિકારી મહિલાઓને પણ અહીંયાથી કહેવાનું થાય કે આપની સાથે પણ આવી કોઈ બનાવ બનતો હોય તો આપ પણ સવાલ પૂછો, વિલાસબા પાસેથી કંઈક શીખો. જય માતાજી.